સાથે સમાચારો તરફ નજર કરીએ તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પટશાલાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું. ઠેકેદારો ગાયબ થતા સુરતમાં કોંગ્રેસે બેઠક ગુમાવી નિલેશ કુંભાણી સહિત 4 ઉમેદવારના ફોર્મ રદ થયા. નિશદ દેસાઈએ કહ્યું, ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમારી કોઈ રજૂઆત ધ્યાનમાં નથી લેવાઈ. નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપના ઇશારે આખું ખેલ થયું. સુરતમાં 3 ઠેકેદારો સામે વાંધો ઉઠાવાયા. ઠેકેદારોની સહીના મુદ્દે ખોટું વિવાદ ઉભો કરાયાનો શક્તિસિંહનો દાવો. આ મુદ્દે ફોર્મ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. કુંભાણીએ મને હેરાનગતિથી ફરિયાદ કરી હતી. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા અંગે શક્તિસિંહના પ્રહાર. સુરતમાં ભાજપને હરાવી જવાનો ડર હતો. અમારા ભાજપ ઉમેદવારોને લાલચ આપવામાં આવી હતી. શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ઉમેદવાર ટસનો મસ ન થયો એટલે ઠેકેદારોને ધમકાવ્યા. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ટેન્શન હતું. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થશે તો ભાજપનું દેવાળું નીકળી જશે તેવી વાત શક્તિસિંહે કરી હતી. એટલે ક્યાંક નાની નાની ભૂલો કાઢવામાં આવી રહી છે. શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આરોપ. રાજ્યમાં ભાજપ વિરુદ્ધ માહોલ છે. ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો. ભાજપને તમામ વર્ગના લોકો પાઠ ભણાવશે. ભાજપના કાર્યકરો પાર્ટીથી નારાજ છે. શક્તિસિંહે કહ્યું, 18 જગ્યાએ વાંધા કાઢવામાં આવ્યા. એક પણ જગ્યાએ ભાજપનો વાંધો ટળ્યો નથી. સરકારે વિરોધ રોકવા જાહેરનામા બહાર પાડવા છે. કુંભાણીના ફોર્મ રદને લઈ કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં જશે. ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરાશે. ઇલેક્શન પિટિશન માટે કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો. કોંગ્રેસ લીગલ સેલના વકીલ ઇકબાલ શેખે ઠેકેદારોને લઈ કહ્યું, ઠેકેદારોએ હાજર રહેવું જરૂરી નથી. ઠેકેદારોને શોધવા સુરત પોલીસમાં 3 અરજી આપી છે. ઠેકેદારોને શોધવાની ફરજમાં પોલીસ નિષ્ફળ રહી. તો સાથે જ ઇકબાલ શેખે હાઈકોર્ટ જવાની તૈયારી દર્શાવી. કહ્યું, અમે સંપૂર્ણ સતર્કતા સાથે ફોર્મ ભર્યા છે. ફોર્મ રદ થાય તો ચૂંટણી બાદ હાઈકોર્ટમાં જઈ શકાય. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનો સનસનીખેજ દાવો. કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો. કહ્યું, કુંભાણીએ ગદ્દારી કરી છે. સાયકલવાલાએ કહ્યું, ભાજપના મિશન લોટસ હેઠળ ખેલ થયો છે. કુંભાણીનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. ભાજપ લીગલ સેલના એડવાઇઝર દીપક જોશીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસ બંધારણમાં માનતી હોય તો પોતાની ભૂલ સુધારે. કોંગ્રેસ નાસીપાસ થઈને ખોટા આક્ષેપ કરે છે. ભાજપના નેતા દિનેશ જોધાણીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ઉમેદવારના બંને ફોર્મ અમાન્ય. ઠેકેદારોએ સ્વીકાર્યું કે ફોર્મમાં તેમની સહી નથી. કલેક્ટરે બંને પક્ષને સાંભળ્યા બાદ આપ્યો ચુકાદો. આમાં મારો કોઈ ખેલ નથી. કલેક્ટર કચેરી બહાર લાગ્યા કુંભાણીના વિરોધમાં નારા. કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણી ગદ્દારના નારા લગાવ્યા. કુંભાણીએ જ ખેલ કર્યો હોવાનો કોંગ્રેસના કાર્યકરોનો દાવો. ભાજપે ઉઠાવેલા વાંધા બાદ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય ગણાયું. બંને પક્ષોની દલીલો બાદ ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય ગણ્યું છે. જેની ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા પણ લગાવ્યા. ભાવનગરમાં ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ માન્ય. વિવાદો વચ્ચે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય કરાયું. ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર મુદ્દે પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કલેક્ટરને લખ્યો પત્ર.
ડિફોલ્ટર કેસની વિગત ભરત સુતારિયાએ છુપાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. 7.6 કરોડ ડિફોલ્ટર કેસમાં વિગત છુપાવ્યાની રજૂઆત કરાઈ. અમદાવાદના ગોતામાં ક્ષત્રિય આંદોલનકારીઓની બેઠક મળી. બેઠકમાં આંદોલનને નામ અપાયું ઓપરેશન ભાજપ. રાજપૂત ભવન ખાતે યોજાઈ ક્ષત્રિય અગ્રણીઓની બેઠક બાદ કરણસિંહનું નિવેદન આવ્યું. સામે કહ્યું, જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ઉપવાસ કરશે. 7 તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે. ક્ષત્રિય આંદોલનકારી કરણસિંહે કહ્યું, 24 તારીખથી રાજ્યમાં ધર્મરથ કાઢવામાં આવશે. રાજ્યના તમામ આસ્થા કેન્દ્ર પરથી નીકળશે ધર્મરથ. ધર્મરથને લઈ અને મંજૂરી માટે પત્ર આપ્યો છે. કરણસિંહે કહ્યું, વડાલીમાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરાઈ. વહીવટીતંત્ર ખોટા ઇસ્યુ ઉભા ના કરે. રૂપાલાને લઈ ગીતાબા પરમારે કહ્યું, હવે ગુજરાતની સાથે રાજસ્થાન, એમપી સહિતના રાજ્યોમાં કરાશે પક્ષનો વિરોધ. સમાજની રણનીતિ મુજબ આંદોલન પાર્ટ 2 વધુ આક્રમક બનશે. પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા ફરકાવવા મુદ્દે કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો. શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હકની દલીલ સાથે હાઈકોર્ટમાં કરી જાહેર હિતની અરજી. વડાલીમાં ક્ષત્રિયોએ ઈડરના ભાજપી ધારાસભ્ય રમણ વોરાને ધક્કે ચડાવ્યા. વિરોધ પ્રદર્શન કરી રહેલા ક્ષત્રિયોએ રમણ વોરાને બાનમાં લીધા. આંદોલનકારી ક્ષત્રિયો અને ભાજપના કાર્યકર્તા વચ્ચે વડાલીમાં ચપાચપી થઈ. પોલીસે ભાજપ કાર્યકર્તાઓ અને ક્ષત્રિયો ઠંડા પાડ્યા. ક્ષત્રિય આંદોલનકારીઓએ રમણ વોરાને ધક્કે ચડાવતા તેમનો પિત્તો છટક્યો. ભાજપી ધારાસભ્ય રમણ વોરા પોલીસની હાજરીમાં ક્ષત્રિય આંદોલનકારીઓને મારવા માટે દોડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિરમગામમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની સભામાં વિરોધ કરાયો. રૂપાલા હાય હાયના સભામાં લાગ્યા નારા. નારા લગાવતા 10 યુવકોની અટકાયત કરવામાં આવી. આણંદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ. આંકલાવમાં રૂપાલા વિરોધી પોસ્ટર લાગ્યા. અંબાલીપુરા ગામ કેશવપુરામાં બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો. બેનરો લગાવી ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો. ઉમરેઠમાં ભાજપના આગેવાનો કાર્યકરોને ક્ષત્રિય સમાજના યુવાનોએ પ્રચાર કરતા અટકાવ્યા. રાજપૂત સમાજ દ્વારા ભાજપ આગેવાનોનો બહિષ્કાર કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનોએ કર્યા સૂત્રોચ્ચાર. વિરોધને લઈ ભાજપ કાર્યકરો પ્રચાર વગર થયા રવાના. ભાવનગરના ઉમરાળામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાનો વિરોધ કરે તે માટે પહેલા જ તેમની અટકાયત કરાઈ. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત. ભાજપ સામે આચાર સંહિતા ભંગની કરી ફરિયાદ. બેનર અને હોર્ડિંગ્સમાં મુદ્રક અને પ્રકાશકનું નામ નહીં. હોર્ડિંગ્સ હટાવવા માટે કોંગ્રેસની રજૂઆત. વિસનગરમાં ભાજપના નેતા મુકાયા વિમાસણમાં. વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસ ઉમેદવારને સમર્થનનું આહવાન કર્યું. પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને સમર્થન આપવા કહ્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ હતા હાજર. પૂર્વ એમએલએ રેખા ખાણેચાના આક્ષેપ પર ગેનીબેનનો જવાબ. કહ્યું, કોઈ પણ સ્ત્રીએ આક્ષેપ કરતા સમયે મર્યાદામાં રહેવું જોઈએ. મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો. પૂર્વ એમએલએ રેખા ખાણેચા પર ગેનીબેનના પ્રહાર. કહ્યું, તમે તમારી હિસ્ટ્રી તપાસો. તમે એમએલએ હતા ત્યારે બુટલેગરોને પકડવામાં તમારું નામ નહીં. એવી કોઈ હિસ્ટ્રી હોય તો કહેજો, અભિનંદન આપીશું. પાલનપુરમાં ચડોતરમાં ગામે સમૂહ લગ્નમાં ગેનીબેનનું નવદંપતીઓને સૂચન. સ્વનિર્ભર ન થાઓ ત્યાં સુધી પરણવું નહીં. માફ કરશો, સ્વનિર્ભર ન થાવ ત્યાં સુધી પારણું ન બાંધતા. અને લગ્નમાં ગેનીબેન દ્વારા આ સલાહ આપવામાં આવી. બનાસકાંઠામાં ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ભાજપે બેઠકો વાઇઝ
ચૂંટણી કાર્યાલયોનો કર્યો પ્રારંભ. પાલનપુર, ડીસા, ધાનેરામાં ભાજપ કાર્યાલયનો પ્રારંભ. દાંતા, થરાદમાં પણ ભાજપ કાર્યાલયનો પ્રારંભ કરાયો. વ્યારામાં ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો. લોકસભા બેઠકના સંયોજક સહિતના હોદ્દેદારો રહ્યા હાજર. વડોદરામાં ચૂંટણી પહેલા સ્થાનિકોનો વિરોધ. સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બેનરો. લાઇટ, ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવવામાં આવ્યા. વડોદરાના કારેલીબાગમાં 10 થી 12 સોસાયટીઓના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 વર્ષથી રોડ, લાઇટ, ડ્રેનેજ અને પાણીની સતાવી રહી છે સમસ્યા. મહેસાણામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટરો. તાવડિયા રોડની સોસાયટીમાં ભાજપના સાંસદ અને નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લાગ્યા. દારૂના દૂષણ, મહિલાઓની સુરક્ષાના ઉઠાવ્યા હતા સવાલો. ચૂંટણીને રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. મતદાન મથક પર 4 થી વધુ લોકોને એકઠા થવાની મનાઈ. બૂથ પાસે વાહન લઈ જવાની પણ મનાઈ કરવામાં આવી. મતદાન મથક આસપાસ કલમ 144 લાગુ કરાશે. લગ્ન નોંધણી કાયદામાં બદલાવ માટે સાંસદોનું ચૂંટણી બાદ લેવાશે સમર્થન. નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગણી. એસપી લાંબા સમયથી ચલાવી રહ્યું છે આ લડત. ધોરાજીમાં એમએલએ મહેન્દ્ર પાંડલિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ભાદર નદીમાં કાર ખાબકતા 4 સભ્યોના થયા હતા મૃત્યુ. પરિવારને સહાય ચૂકવવાની રજૂઆત કરી. વડોદરામાં સૈયાજી હોસ્પિટલમાં અગ્રવાલ સમાજે મૃતક યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં પડતા નિપજ્યું મોત. પરિવારે વળતરની કરી માંગણી. યુવાન મેઘા એન્જિનિયરિંગ કંપનીના કરતો હતો કામ. ભાવનગરમાં એમકેબી યુનિવર્સિટી દ્વારા લેવાનારી બીએડ અને એલએલબીની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા. 2 દિવસમાં કુલ 24 કોપી કેસ સામે આવ્યા. પ્રથમ દિવસે 6 અને બીજા દિવસે 18 વિદ્યાર્થીઓ ઝડપાયા. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાના કુલ સચિવની હાકલપટ્ટી કરવામાં આવી. હિમાંશુ પટેલને જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરાયા. હિમાંશુ પટેલ સામે એસીબીમાં ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી. કાળઝાળ ગરમી વચ્ચે કેરીની મજા. બજારમાં કેરીની સારી પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે. તાલાલા, ઉના, ગીરની કેસર કેરીની માંગ વધુ છે. પાયરી, બદામ અને સુંદરી કેરી 200 રૂપિયા કિલો. હાફૂસ કેરીનો ભાવ 350 થી 400 રૂપિયા ડઝન જોવા મળી રહ્યો છે. કેસર કેરીની આવક ઓછી હોવાથી હાલ ભાવ વધુ. કેસર કેરીની પેટીનો ભાવ 1500 થી 1800 રૂપિયા. આગામી સમયમાં કેરીની આવક વધવાની શક્યતા. આવક વધતા ગ્રાહકોને કેરીના ભાવમાં ફાયદો થશે. રાજકોટવાસીઓ માટે સારા સમાચાર. વેકેશનને લઈ અને વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે. હાલ 15 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. વેકેશન શરૂ થતાં એડવાન્સ બુકિંગમાં ઘસારો જોવા મળ્યો. રજાઓમાં એસટીની આવકમાં વધારો થયો. દ્વારકા, સોમનાથ, એસઓયુ સહિત રોડ પર બસો વધારવામાં આવી. રાજ્યમાં ગરમીના પ્રકોપ સાથે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ડુંગળી અને લસણના ભાવ બાદ બટેકાના ભાવમાં વધારો જોવા મળ્યો. 20 રૂપિયા કિલો મળતા બટેકા 40 રૂપિયા કિલો થયો. દાંતા અંબાજી માર્ગ પર પદયાત્રીઓનો મોટો પ્રવાહ જોવા મળ્યો. ચૈત્રી પૂનમને લઈ માઈ ભક્તોની પદયાત્રા દાંતા અંબાજી માર્ગ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. પદયાત્રા કરી નીકળેલા સંઘ માં અંબાના કરશે દર્શન. આજે મહાવીર સ્વામીની જન્મ જયંતિનો પર્વ છે. જ્યારે અમદાવાદના હાટકેશ્વરમાં ભવ્ય અહિંસા યાત્રા નીકળી. આદિનાથ દિગંબર યુવક દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અહિંસા પરમો ધર્મના ઉદ્દેશ્ય સાથે નીકળ્યા યાત્રા. નાડીદોષ અને રાડો ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ શુક્લાની સુરત ઇકોસેલ ફિલ્મ ઢબે
ધરપકડ કરવામાં આવી છે. પોન્ઝી સ્કીમ આપી 46 લોકો પાસેથી 3 કરોડ અને 74 લાખની ઠગાઈની ફરિયાદ દાખલ થયા બાદ 4 મહિનાથી ફરાર હતો. પત્નીના જન્મદિવસે ગિફ્ટ આપવાના બહાને પોલીસે દબોચી લીધો. વડોદરા ઇસ્કોન મંદિરમાં થયેલી 20.63 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ચોરાયેલા દાગીના ઇસ્કોન મંદિરને પરત કર્યા. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું. વડોદરામાં 39 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, અમદાવાદમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે સુરતમાં 38.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, મહુવામાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે દિલ્હીમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. દિલ્હીમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. લોકો તાપથી બચવા છત્રીનો સહારો લઈ રહ્યા છે. ઠંડા પાણી અને ઠંડા પીણા પી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 9 રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રી પાર પહોંચ્યું. ઓડિશામાં તાપમાન 45 ડિગ્રીને પાર, તો બિહાર, ઝારખંડમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું. હવામાન વિભાગે 20 એપ્રિલે દેશના 4 રાજ્યો માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. રાજ્યોમાં શનિવારે તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું હતું. આ ઉપરાંત છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડ્ડુચેરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. દિલ્હી બાદ આજે રાંચીમાં ભારત ગઠબંધનની મોટી રેલી યોજાઈ. INDIA ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ આ રેલીમાં હાજર રહ્યા. શિબુ સોરેન, બસંત સોરેન, કલ્પના સોરેન હાજર રહ્યા. પૂર્વ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહ અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર રહ્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર. ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ ફોર્મ ચકાસણી બાદ પ્રચારનો બીજો રાઉન્ડ અરવલ્લીથી શરૂ કર્યો. સંદેશ ન્યૂઝ સાથે શોભના બારૈયાએ વાતચીત કરી હતી. બિહારના કટિહારમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લાલુ યાદવ અને તેમના પુત્રો કોંગ્રેસના ખોળામાં બેસે છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે. લોકસભા ચૂંટણીનો માહોલ વિદેશમાં પણ જામ્યો. આફ્રિકાના યુગાન્ડામાં PM મોદીના સમર્થનમાં યુગાન્ડાના ભારતીય લોકોએ નીકાળી વિશાળ